મૂકી બાપા, જય માતાજી. જય માતાજી. બેહો. બોલો, શું આવવાનું થયું? મૂકી બાપા, તમને તો ખબર જ છે ને કે આ દર મહિને ટાણે ને ટાણે હું આવી જ જાઉં છું રૂપિયા લેવા. પણ જુઓ, હું તમને શું કહું છું, દર મહિને તમારે હવે છે ને રૂપિયા લેવા નહીં આવવાનું, કારણ કે તમારા ઘર આંકવાનો ઠેકો મેં નથી લીધો. મૂકી બાપા, એવું કાં કરો છો? તમને ખબર હશે ને અમે ગરીબ માણસ છીએ અને મારા જીવનમાં મારો એકનો એક દીકરો હતો, રામલો, અને એ બહુ મોટા ગામમાં જ રહેવાઈ ગયો. આ તમારી હારે જ આવ્યો હતો ને, અને આ ગુંડાઓનું ધીંગાણું થયું અને એમાં મારો દીકરો હોમાઈ ગયો. અરે બેન, ધીંગાણા થતા હોય ને એમાં માણસો મરવાના જ હોય અને ઘણા મરતાય હોય, પણ એની બધાની જવાબદારી કાંઈ હું થોડો લઈને ફરું. મૂકી બાપા, તમે તો ગામના મૂકી છો અને તમે જ કીધું તું ને કે ગામમાં કાંઈ તકલીફ પડે ને તો મારી પાસે આવજો. તો તમે અમારું ઘર ચલાવવાનો ઠેકો નહીં લ્યો. અરે કોઈને થોડી ઘણી મદદ કરવાની હોય તો બરાબર છે, હું કહેતો કે જરૂર પડે તો કહેજો, પણ આ તો તમે તો જીવનભરનો ઠેકો લઈને બેસી ગયા છો. તો હું કરું બાપા? જીવનમાં મારો આધાર ખાલી મારો રામલો હતો અને રામલો આવી રીતના મૃત્યુ પામ્યો તો મારે કોના સહારે જીવવું? તમે તો આ ગામના વડીલ છો, તો તમે મને મદદ નહીં કરો તો કોણ કરશે બાપા? એ તમારી વાત સાચી છે. જો હું તમને કાયમ માટે આમના મદદ કરતો રહીશ ને તો એક દિવસ એવો વારો આવશે કે મારે પણ કોઈકની મદદ માટે હાથ લંબાવવો પડશે. બાપા, કહેવાય છે કે આ દુખિયારાની મદદ કરીને તો એના ભૈરા ભંડાર રહે આખી જિંદગી. અને તમે તો મારી કરતાં સારું જાણો છો, છતાંય તમે આવું કહો છો. તો શું કરવું? તમે દર મહિને આવીને ઊભા રહી જાઓ. અમારે કંઈક કામકાજ હોય, કંઈક વ્યવહાર હોય, રૂપિયા તો અમારે જોવે ને. દર મહિને તમે 2,000 કે 5,000 લઈ જાઓ છો તો મારે ક્યાંથી કાઢવા? મૂકી બાપા, ખાલી આ વખતે 2,000 રૂપિયા લેવા આવીશું, વધારે માર નથી જોતા. તમને ખબર હશે કે હમણાં દાળિયા હવે બહારથી લઈ આવે છે હંધાય, તો દાળિયાનું કામ હોય નથી મળતું, તે તમારી પાસે ભીખ માંગવા આવીશું. તમે છે ને મને આમ હાથ જોડીને પાપમાં નહીં પાડો. મારાથી બને એટલી કોશિશ મેં કરી છે અને બને ત્યાં સુધી તમને રૂપિયા આપ્યા જ છે, પણ હવે તમે ખમૈયા કરો ને તો હું તમારી પાસે હાથ જોડું છું. તો તમે જ કહો ને મૂકી બાપા, મારે જીવવું કે મરી જવું? અને કહેવાય છે કે આત્મહત્યા કરીને તો હાથ ભવ એવું જ કરવું પડે છે, તો એ હોતન કરી નથી શકતી. જુઓ, હું તમને મરવાનું નથી કહેતો, અને આ જગતમાં તમે એક જ દુખિયારા નથી, એકલા માણસ. ઘણી એવી બાઈઓ હોય, આદમી હોય, એકલા જ હોય, કારણ કે એનો જે પરિવાર હોય એ મૃત્યુ પામ્યો હોય છે. તો તમારે આગળ પાછળ કોઈ નથી, હું સમજુ છું, પણ એનો મતલબ એવો થોડો છે કે તમે દર મહિને મારા ઘરે આવીને ઊભા રહ્યો. ઓકે બાપા, હું જેમ બને ને એમ તમારા સહારે નહીં જીવું, પણ જ્યાં સુધી મારો આધાર કોઈ નથી ત્યાં સુધી તમે મને દીકરી માનીને મદદ કરતા રહ્યો. સારું સારું, હવે તે દીકરીનું નામ પાડ્યું છે ને તો 2,000 તો નહીં પણ 1,000 રૂપિયા આપું છું, બરાબર? અને પછી મારી પાસે લાલચ નહીં રાખતા. લો, આ તમારો પાડ માનું ને એટલો ઓછો છે. તમારો ઋણ જિંદગીમાં નહીં ચૂકવી શકું બાપા. સારું, હવે છે ને બને ત્યાં સુધી મારા ઘરનું પગથિયું નહીં ચડતા, કારણ કે મેં તમને કીધું એમ મારે પણ વ્યવહારે જવા આવવાનું હોય તો પૈસાની મારે પણ જરૂર પડતી હોય છે, બરાબર? જય માતાજી. હા, જય માતાજી. બા, બોલ બેટા. હું શું કહું? હા, તમે સામાન બનાવવાની તૈયારી તો કરી નાખી, પણ આ શું સામાન બનાવવાનું છે? તું વિચાર શું બનાવ તારા માટે.
હું વિચારું એમ બા એમાં વિચારવાનું શું હોય? તમે જમવાનું બનાવતા હોય તો સારું જ બનાવતા હશો ને? આમ પણ તમે જમવાનું જે પણ બનાવો ને એ મને સારું જ લાગે છે, એટલે તમ તારે બોલી નાખો આજે હું બનાવો છો. આજે છે ને તારું ભાવતું બનાવું છું, રોટલા ને રીંગણનો ઓળો. વાહ રે વાહ, સાચું કહું ને તો આ રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા ખાવાની મજા જ આવી જાય. હા, અમુક અમુક વાર તો એવું થાય કે હું કાઠિયાવાડી છું ને એનો મને ગર્વ છે, કારણ કે આપણા ગુજરાતી લોકોને જમવાની વાનગીઓ કેટલી બધી, બાકી બીજામાં એટલી બધી વાનગીઓ નહીં. હા એ તો છે, આપણે અને દહીં ને છાશ એ તો આપણે ખાતા જોઈએ રોજ હા, જ. હા. બીજા કરતાં પણ આપણે વધારે ખાતા હોઈએ. હા, આપણી ઘેર માલઢોર કેટલા, હા ઘરની ચાહ ને ઘરની દૂધ, આપણે થોડું ક્યાંય માંગવા જવું પડે, જ્યારે પણ મજા આવે ત્યારે આપણા ઘરમાં જ હોય દૂધ, કારણ કે સવાર સાંજ બે ટાણે આપણે ભેહું દોઈએ ગાયું દોઈએ તો પછી આપણે આપણા ભાગનું દૂધ તો રાખી જ લઈએ ને, છતાંય આપણે ગામમાં દેવા જવું પડે છે. ગામડામાં રહેવાનો તો એ જ તો ફાયદો છે, તાજી છાશ તાજું દૂધ મળે. શહેરમાં તો બધું પાણી નાખીને બધું આપે છે. હા એ વાત સાચી તમારી. આ નજર સામે બનતું હોય ને અને નજર સામે મળતું હોય ને એની વાત તો થાય જ નહીં, બાકી કોણ જાણે ક્યાંથી આવતું હોય, કઈ રીતે આવતું હોય ને હું એમાં નાખેલું હોય આપણને થોડી કઈ ખબર હોય. હા એટલે તો તને નથી ખબર, મારી ફ્રેન્ડ આવે છે ને શહેરથી, પેલી રેખા, તે તો અહીંયા આવે ને એટલે પહેલેથી જ ફોન કરી દે, મારા માટે દૂધ છાશ દહીં બધું તૈયાર રાખજે, અને હું માત્ર બાજરીના રોટલા જ ખાવાની છું, બીજું કશું નહીં. મેં કહ્યું હા ભાઈ હા. તમારા હાથમાં હાસુ કહું ને તો માં અન્નપૂર્ણાનો વાસ છે, કારણ કે તમે ગમે એ રસોઈ બનાવો ને એ રસોઈમાં જોવા પડવું ન હોય. હા, તમે ખાવા એકવાર બેહો ને એટલે એવી મજા આવે કે ઘણી વાર તો આંગળા ચાટવા હું ખાવા પડે. બસ બસ હો, બહુ વખાણ કરી લીધા. કંઈક કેવું છે તારે? ના વળી, મારે હું બીજું કહેવાનું હોય, પણ એક વાત હતી. હા બા. શું વાત હતી? હા, તમને તો ખબર જ છે ને કે ભાદરવાનો આપણા ગામમાં મેળો ભરાય. હા તો હા, આજુબાજુના હંધાઈ ગામડાના લોકો આપણા મેળામાં આવતા હોય તો આપણે તો એ મેળામાં જવું જ પડે ને. અને હા, મેળાની બાજુમાં પેલી રાયવડ નદી કેવી છે? તો તારો ત્યાં જવાનો વિચાર છે? લે વળે, હા વરસમાં એકવાર આવે તો જાવું તો પડે ને. આ મેળામાં જવું પડે, કારણ કે આપણે તો રહ્યા ખમતીધર માણા, પણ એમાં બિચારા હા ગરીબ ગુરખા મતલબ નાના માણા બિચારા ધંધો કરવા આવતા હોય, જો આપણી જેવા માણા જાય ને તો બે પાંચ પૈસાનો વેપાર કરાવે ને એમ. હા એ સાચી વાત છે, પણ તું જઈ આવજે બેટા, હું નથી આવવાની. અરે પણ હું તમને કહેતો નથી કે તમે આવજો, પણ હું તો ઈ કહેવા માંગુ છું કે આ થોડાક રૂપિયા ઘટતા હતા તો રૂપિયા આપજો ને. એટલે આવ્યો હું, એ જ સમજી કે આટલા બધા વખાણ સવારમાં કેમ થાય છે. ના ભાઈ ના, વખાણ એક બાજુ ને મારી જરૂરિયાત એક બાજુ, બાકી તમે જમવાનું તો સારું બનાવો છો એટલે બનાવો છો. ઘણી વસ્તુ તો છે ને મને બહારની ભાવે જ નહીં, મારી માના હાથની હોય ને તો જ ભાવે. સારું, હવે તને જેટલા રૂપિયા જોઈતા હોય ને તે તું લઈ લેજે. હા સારું, એ તો હું લઈ લઈ, પણ તમારે કઈ આમ મારી મદદની જરૂર હોય તો કયો. ના, હું જલ્દી તૈયાર કરી દઉં છું, બરાબર. પણ બેટા મારે એક વાત કરવી હતી તને. હા તે બોલી નાખો ને વળે, તમારે વાત કરવી હોય ને મને પૂછવું પડે, ઈ દાડા ક્યારે ના આવવા માંડ્યા? અરે એવું નથી, જો બેટા આ તને તો ખબર છે બધી વાત, આ આપણા ગામના રામુબા છે ને તે આવ્યા હતા, પણ તારા બાપુજી એને રૂપિયા આપવાની ના પાડી દીધી. રામુબા આપણી ઘેર રૂપિયા માંગો શું કામ આવ્યા? જો બેટા આ રામુબાનો દીકરો છે ને તારા બાપુ ભેરો કામ કરતો હતો, એ ગામત્રે ગયા ત્યાં છે ને એનો બહુ મોટો ઝઘડો થયો હતો, અને તારા બાપુને બચાવવા રામુબાનો દીકરો ખપી ગયો. તો હવે રામુબા એકલા છે તો એમની જવાબદારી આપણે જ લેવી પડે. તો હવે જ્યારે ખાધા ખોરાકીના રૂપિયા માંગવા આવે તો એ આપણી જવાબદારી બને છે, આપણે આપવા જ પડે. હા બા, હા વાત તો તમે હાસી કરો, પણ હાસું કહું ને બા તો આ બધી બાબત માટે હજુ હું બહુ નાનો છું. આ બધું મારા બાપાને વિચારવું જોઈએ ને, અને મારા બાપાને જે યોગ્ય લાગે ને એ કરે છે, એટલે હું આમાં માથા ન મારું ને તો જ સારું. પણ મેં તને એટલા માટે કીધું કે આ હંધી વાત તું તારા બાપુજીને એકવાર કર. જોઉં છું, હાલો ને
અટાણે તો મારે થોડું કામ છે ને તો બહાર જાવું, પછી વાત કરી લે હો ને. સારું. સારું લ્યો. હું રસોઈને વાર છે હવે. બસ રસોઈની ઉતાવળ છે આટલી બધી? તો હોય જ ને, ભગવાને પેટ આપ્યું છે તો ખાવા તો જોવે જ ને. અરે ઘડી ખમો તો ખરા, થાય છે તૈયાર. આ મારે અગત્યની વાત કરવી હતી એટલે આવી. એ તો આપણે જમતા જમતાય થાય ને, ખાતા ખાતાય. ના, જમતા જમતા તો બીજી ઘણી એ વાતો થાય, પણ આ વાત મારે અત્યારે જ કરવી છે. હા તો બોલો, શું વાત છે? આ રામુબા આવ્યા હતા ખાધા ખોરાકીના પૈસા લેવા, તો હા. તમે શું કામ ના પાડી? કેમ? એ આવે એટલે મારે આપી દેવા જરૂરી છે? તો તમને ખબર તો છે તમારે આટું થઈને તો એમનો દીકરો ખપી ગયો, તો આપણે એનું ના જોવાનું? મેં ક્યાં કીધું તું કે મારી હારી ભલે આવ્યો, પણ તું મરી જાય છે તો ભાગી જવું જોવે ને. તમે કેવું બોલો છો? તમારે સારું થઈને આજે જુવાન જોત દીકરો ખપી ગયો અને તમે આવું બોલો છો? હવે કાલ સવારે બીજા કોઈ મારી હારી માણસો તો હોય જ, તે એ ખપી જાય મારી હારી ધીંગાણામાં, તો હું એ બધાના ઘર મારે હાંકવાના? જો રામુબા છે ને એકલા છે ને, એકલતાનું જીવન કેવું હોય ને એ જ જાણે છે. એટલા માટે થોડી છે ને દયા ભાવના રાખવી જોઈએ. હું જો ઘર લઈને બેઠો છું બરાબર, એટલે તારે મને સમજાવવાની જરૂર નથી કે હું કરવું અને હું ન કરવું. હું તમને સમજાવતી નથી, હું તમને કહેવા જ આવી છું કે તમે જરા એમનું વિચારો. એકલતાનું જીવન છે એટલે, અને આજે બીજું કોણ જોવાનું એમને? તે એકલતાનું જીવન આ સમાજમાં એને એકને જ છે? ઘણા લોકો એકલા જીવે છે. તમે છે ને ગામના મુખી છો, એટલે તમારે તો આખા ગામનું જોવાનું હોય એટલે. આખા ગામનું જોવાનું. કાલ સવારે લાઈન લાગશે, પછી મારે ક્યાંક લાઈનમાં હાથ જોડીને ઊભું રહેવાનો વારો આવે. અરે તમે વાતને કેમ આવી રીતે ઊંધી લો છો? તને છે ને વ્યવહારમાં કાંઈ ખબર ન પડે. તારે છે ને રોટલામાં ધ્યાન રાખવાનું, અને બાકીનું ગામમાં શું કરવું ને એ મારે જોવાનું છે. એટલે મારી વાતમાં તારે છે ને બહુ ડાપણ નહીં કરવાનું. એવો ને એવો સ્વભાવ રહ્યો, આટલી ઉંમર થઈ ગઈ ને તો પણ ખરેખર. તો એક કામ કર ને, આ મુખી પદ હું મૂકી દઉં અને તું સંભાળી લે, એટલે પછી આખા ગામની મદદ કર્યા કરજે. મારે એવું નથી કરવું. તમે જે છો, જે પદ પર છો ત્યાં યોગ્ય છો, અને તમે જે આખા ગામનું ભલું કરો છો, તો આ તો છે ને આપણી ફરજમાં આવે છે. આખું ગામ મારી સલાહ લેવા આવે છે અને તું મને સલાહ આપે છે, એટલે મહેરબાની કરીને છે ને હવે તું વધારે નહીં બોલ ને તો વધારે સારું. શું કહું તમને? આ છોકરો ક્યાં ગયો છે? એ બહાર ગયો છે, હમણાં આવશે. તો આ રોંઢાનો ટાઈમ છે બપોરા કરવાનો, તો પછી એને કહેવાય ને ભાઈ ઘડીક બહાર નહીં જતો, તારા બાપાને ભૂખ લાગી છે. એણે કીધું છે કે મને આજે થોડી વાર લાગશે, જરા ખમો, અને છે ને તમારી ભૂખ છે ને એને રોકો. હા, હમણાં જ ગરમ ગરમ આજે બહુ સરસ બનાવ્યું છે. હા, તો હવે એક કામ કરો, તમે તમારી લોલીને જરાક લગામ રાખો, કારણ કે છે ને તમારું સાંભળીને હું થાકી ગયો છું. ગામમાં હું ગામનો મુખી છું, તો ગામમાં મારે કોઈને હારે કેવો વ્યવહાર કરવો ને એ ગામે સમજીને જ મને મુખી બનાવ્યો છે, એટલે મારે ઉપર કોરેટની સલાહ લેવાની જરૂર નથી. સારું, તું હવે જા, રોટલા કાઢને ઓલાને બોલાય, મને ભૂખ લાગી છે. હા, બોલાવું છું, કોઈને મોકલું છું બોલાવવા. હા, આવી મોટી સલાહ દેવાવાળી મને સલાહ આપે. અને કેટલી વખત ના પાડી કે હંધુય ઉપર નહીં મૂકવાનું, એક તો મને આ કઈ દેખાય નહીં. ક્યાં પડી હશે દવા? અરે અરે અરે, હું જોતું છે, હું અંબાઈ દઉં? ના ના, એ તો હું લઈ લઈ. હા, કેમ છો? મજામાં? હા, મને તો સારું છે. આ તમે મુખી બાપાના દીકરા ને? હા હા, હા ગામના મુખીનો દીકરો છું. હા, કેમ છો? સારું? હે, મને તો સારું સારું છે, પણ મારે તમારું થોડું કામ હતું ને, તો તમને મળવા આવ્યો હતો. મારું કામ? હા. એટલે કેમ, કઈ ભૂલ થઈ છે અમારાથી ગામમાં? હા ના વળી, તમારાથી કોઈ ભૂલ નથી થઈ, પણ વાત જાણે એવી છે કે તમને તો ખબર જ છે ને કે મારા બાપુની હારે હા રામુબાનો દીકરો કામ કરતો. હા. ઘણા વર્ષ કામ કર્યું અને એકદમ વિશ્વાસપાત્ર માણસ હતો. કોઈ દિવસ ખોટું કરવું નહીં, હંમેશા નીતિનું ખાવું, અનીતિનું લેવું નહીં, એવો માણસ હતો. અને એક દાડો મારા બાપુ ગામત્રે ગયા. ત્યાં કોણ જાણે મારા બાપુની ને બીજા લોકોની હું મગજમારી થઈ
પણ ઝઘડો બહુ મોટો થઈ ગયો અને મારી ઉપર ઉતરી આવ્યા એ લોકો. ત્યારે મારા બાપુને બસાવવા હાટું બિસાડા રામુબાનો દીકરો ખપી ગયો. હા ભાઈ, ત્યારથી મારા બાપુએ વસન લીધું હતું કે જ્યાં સુધી રામુબા જીવશે ને ત્યાં સુધી એની ખાધા ખોરાકીની એને જે પણ કંઈ જરૂર પડશે ને એ હંધી મારા બાપુ આપશે. હા ભાઈ, એ તો હંધાઈને ખબર છે કે રામુબાનો દીકરો તમારા બાપુને બસાવવામાં સ્વર્ગવાસ થઈ ગયો છે અને તમારા બાપુએ હંધી જવાબદારી લીધી છે અને તમારા બાપુ જે જવાબદારી ઉપાડે જ છે ને, ખાધા ખોરાકી પણ આપે જ છે ને એને. હા હા, મારા બાપુ રામુબાને ખાધા ખોરાકીના રૂપિયા તો આપે જ છે ને, કેમ નથી આપતા? પણ હવે એમાં એવું છે ને કે કોણ જાણે હા થોડા સમયથી મારા બાપુને શું થયું છે કંઈ સમજાતું નથી. જ્યારે પણ આ મહિનો પૂરો થાય અને રામુબા પૈસા લેવા આવે ને તો મારા બાપુ એમ કહે છે કે હવે આવતા મહિનેથી હું તમને રૂપિયા નહીં આપું. તમને તો ખબર જ છે કે આ જમાનામાં જો હાથમાં મૂડી ન હોય તો માણા કઈ રીતે જીવી શકે? હા, તમારી વાત તો સાચી છે. હા, મુખી બાપા પૈસા નહીં આપે તો રામુબા બિચારા એકલા છે, એના ઘરનું ગુજરાન કેમ હલાય છે? એ જ વાત છે. અને મને છે ને એ જ દગ થતું હતું કે હવે કરવું તો કરવું હું. હા, રામુબાની મદદ કરવી તો કરવી કઈ રીતે? પછી મને યાદ આવ્યું, રામુબાનો દીકરો છે ને એ તમારા ધણી એટલે કે જેસરભાઈનો ખાસ મિત્ર, ખાસ ભાઈબંધ હતો. હા, એ તો બે પાકા ભેરું હતા, એકાબીજાના મેલા વગર કોઈ દી ખાતાય નહીં અને નાનેથી હારે મોટા થયા છે. હા, એટલે જ્યારે જેસરભાઈને ખબર પડી ને કે એના ભાઈબંધ એના ભેરુનું આવી રીતે અવસાન થયું ત્યારથી રામુબાને બહુ માને છે. તો એક કામ કરો ને, તમે હા રામુબાને તમારી ભેળા લઈ લો ને. તમારી ભેળા જો રામુબા રહે ને તો શાંતિથી રહે અને જેસરભાઈના રૂપમાં રામુબાને દીકરો મળી જાય. તમારી વાત સાચી છે, પણ એમ કેમ રામુબાને લઈ આવવા અમારે અહીંયા? હા, ગામના કોઈ વાતું નહીં કરે? ના ભાઈ ના, એમાં વાતું વળી શું કરવાના? હા, તમને ખબર જ છે કે હવે ધીમે ધીમે રામુબા કામ કરીએ કેવા રહ્યા નથી અને બિચારા કરી શું લેવાના? કોણ એને બે પૈસા આપવાનું? સાચી વાત છે. હા, બિચારા અત્યારે બે સહારા છે, કોઈનો સહારો નથી એની પાસે. મને તો કાંઈ વાંધો નથી રામુબાને અહીંયા હાસવામાં, પણ જો હા મારા ધણી માની જાય ને તો થાય. મારું તો કાંઈ ન હાલે, એ હા પાડશે તો અમે લઈ આવીશું આ ઘરમાં. અને આમે મને તો હાસું કહું ને, એ બા ઉપર બહુ દયા આવે બિચારા ઉપર, કેમ કે બિચારા એકલા ને એકલા હા સુવાન જે દીકરાને ખોઈ દીધો છે એણે એના. એ તો વાત છે, મને દયા આવી ને એટલે જ તમારી પાસે આવ્યો તમને હંધી વાત કેવા. અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ જેસરભાઈ ના નહીં પાડે. ગમે એમ તોય જેસરભાઈ અને રામુબાનો દીકરો બે હતા તો ભેરું ને. હાલો ત્યારે મારું કામ પત્યું, હું નીકળું. રામે રામ. હા, રામ રામ. હા, તમે ઘરમાં આવો ને એટલે ખબર પડી જ જાય. દેકારો ચાલુ થઈ જ જાય આ ઘરમાં. આ આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. હું આ રાડું નાખું છું તમે? આ ભૂંગળા બધા અહીંયા શું કામ મૂક્યા હતા તને? હા, અહીંથી લઈ લેવા નહોતા કહેતા? આ બધા નાખી દીધા. હજી હું કરું જ છું. હા, મહેમાન આવી ગયા હતા ને એટલે વાત કરવા ખોટી થઈ ગઈ હતી ઘડીક વાર એની યારે, બાકી કામ જ કરતી હતી. મહેમાન? હા વળી મહેમાન કોણ આવ્યું? હા, એ મહેમાન એટલે આપણા ગામના જ હતા. આપણા ગામના હતા? મુખી બાપાનો છોકરો આવ્યો હતો. તમારી ફરિયાદ આવીશ. મારી ફરિયાદ આવી? હા. હોય જ નહીં, આપણી ફરિયાદ કોઈ દી ન આવે. આપણે કોઈ દી ખરાબ હા, કામ તમે જ છે ને ગામમાં કોક છોકરીની છેડતી કરી છે. ખોટું બોલવાનું રહેવા દે. અને આ મેં કોઈને શાળા હા, શુક્લા, તમારા આમ બસ મુખી બાપાનો છોકરો આવ્યો હતો આપણી ઘરે. કોની છેડતી કરી તમે? હાવ હા શું કહેજો મને? મેં કોઈની શેરતી નથી કરી, કોઈને હાશી મુખી બાપાનો છોકરો આવ્યો, તમારા આમ તો ખાધા ઘેરે આવ્યો હતો. હા, મુખી બાપાનો છોકરો આવ્યો તે મારા હમ ખાધા. હા, મુખી બાપાનો છોકરો આવ્યો હમ ખાધા. હા, એ બે પહેલા મુખી બાપાનો છોકરો આવ્યો એ વાત સાચી છે. તે હમ ખાધા એટલે મુખીનો છોકરો કે દેવો આવ્યો જ છે, પણ આ શેરતી કરવામાં હમ નથી ખાધા. તો પણ છોકરો તમને કીધું ખરી કે મુખી બાપાનો છોકરો આવ્યો હતો. હા, ફરિયાદ લઈને જ આવ્યો હતો. હા, શું બોલો તો? હા, તમે કોની શેરતી કરી આવ્યા છો ગામમાં? તારા હમ ખાઈને કહું છું, મેં કોઈની સામું જોયું નથી. હા, બધા ગામની છે ને બેનું દીકરીઓ છે મારે મન તો. હા, મારા લગ્ન થઈ ગયા છે, હું પરણી પહટી ગયો છું.
હા કોણ આવા મારી સામે એટલે મેં કોઈની સામું નથી જોયું. હવે હું તને હાસું. હા રમત કરે છે મારી યારે, રમત કરે છે. લે લા. હું અને રમત. વાત નથી કરી. અરે પણ બે ઘડી તમારી મસ્તી ના કરું તો કોની કરવા જાવું? હા પણ તે હમ તો મારા ખાધા કે દેવ આવ્યો હતો. એ શું કામ આવ્યો હતો? હા તમારો ભાઈબંધ નાનપણનો ભેરું રામુબાનો દીકરો જે સ્વર્ગવાસ થઈ ગયો છે ઈ. હા એ રામુબાનો દીકરો મારો જીગરજાન ભેરો હતો. હારે રમીને મોટા થયા. મારા સુખ દુઃખમાં હંમેશા મારી પડખે ઊભો રહેતો. અમે બે ભાઈબંધ જ્યારથી સમજવા શીખ્યા ને ત્યારથી લઈને હાજ લગી ભેળા ને ભેળા જ હતા. પણ આ મુખીની બબાલમાં બિચારો મારો ભાઈબંધ હોમાઈ ગયો અને રામુબા હાવ એકલા થઈ ગયા. ક્યારેક ક્યારેક તો રામુબાની હાલત જોઈને છે ને મારો જીવ બળી જાય છે અને અમારા ભેરુની બહુ યાદ આવે છે. હા તમને તમારા ભેરુને યાદ આવે છે ને એ મને પણ ખબર છે. હા રામુબાને છે અને તમે પણ તમારે પોતાની બાજ માનો છો ને. ધીરે ધીરે તો મુખી બાપાએ એને ખાધા ખોરાકી આપતા હતા. હવે મુખી બાપાએ એને ખાધા ખોરાકી આપવાની ના પાડી દીધી છે. હું વાત કરે છો? હા ખાધા ખોરાકી આપવાની ના પાડી દીધી એટલે? અરે હા એનો દીકરો મુખી હાટું થઈને ખપી ગયો છે અને મુખી આવી રીતે ના પાડે ઈ થોડું હાલે? હવે તો મને નથી ખબર કે મુખી બાપા હું કામ ના પાડે છે. હા તેનો દીકરો આવીને એણે મને કીધું કે જો શક્ય હોય ને તો રામુબાને તમે તમારી ઘરે લઈ આવો. હા મેં એ બિચારા કામ નથી કરી શકતા, હાલી ચાલી નથી શકતા અને એની પાસે પણ કોઈ સહારો છે નહીં એટલા હાટું. અરે મારા ભાઈબંધની માં એટલે મારી જ માં. આ રામુબાને આખી જિંદગી બેઠા બેઠા ખવડાવી શકું એટલું તો બળા બાવડામાં છે. પણ આ મુખી તો ખોટું કરી રહ્યા છે. હા તો દગો કીરો કહેવાય, પીઠ પાછળ ઘા કીરો કહેવાય. હા એમનો દીકરો મરી ગયો, એનો આધાર કોઈ નથી અને હવે ખાધા ખોરાકી આપવાની ના પાડે એમ થોડું હાલે? હા માટે તો મુખીને મારે મળવું જ પડશે અને મુખિયારે વાત કરવી જ પડશે. આપણે કાંઈ મુખીને નથી મળવું. મુખીને જે કરવું એ કરે અને તમે હું કામ વાત કરવા જાવ છો? હા રામુબાને રહી વાત હાસવાની તો તમે હા પાડી ને તો રામુબાને આપણે અહીંયા લઈ આવીશું અને હાસવી લેવું. હા મેં આપણને ક્યાં રામુબા ભારે પડે એમ છે? અરે ભારે નથી પડવાના અને હાંસવી હોત લેવું. પણ આ મુખી આવી રીતે ના પાડે અને દગો કરે એ ન હાલે. આને તો મુખીને તો હું મળીને જ રહીશ અને આ વાતનો એની પાસે જવાબે માગી. કારણ કે ભાઈબંધ મારો હતો ને, મેં મારો ભાઈબંધ ખોયો છે અને એની માએ એનો એક દીકરો. હા તમે મુખી બાપા પાસે જાઓ ને તો શાંતિથી વાત કરજો. રાડો ન નાખતા કે ગામના મુખી છે. હા તું ફિકર કરીમાં. મુખી અરે હું મારી રીતે જ વાત કરી. અને વળતા છે ને રામુબાને ઘેરે પણ લઈ આવજો. મુખી બાપાને મળવા જાવ ને ત્યારે. સારું હાલ હટાણે હું મુખીને મળતો આવું. આપણા ગામના રામુબા એમનો દીકરો મારો ભાઈબંધ હતો અને એ આ ધીંગાણામાં તમારી યારે ખપી ગયો. તમને ખબર તો છે ને? આખા ગામને ખબર છે. હા તો પછી એની પાસે એની ઘરડી માં સિવાય બીજું કોઈ નથી. એટલે એની જવાબદારી એટલે કે ખાધા ખોરાકની જવાબદારી તમારી આવે. એ તો તમને ખબર છે ને? કેમ ત્યાં લખાણ કરેલું છે? અરે લખાણ કરેલું હોય કે ન હોય, હા તમે એને ખાધા ખોરાકી આપો જ છો પણ હવે તમે આપવાની ના પાડો છો એનું કારણ જણાવશો? કારણ જો ભાઈ અમારો પ્રશ્ન છે, કારણ જણાવવાની તને જરૂર નથી. મારે શું કરવું અને શું નહીં. બાકી પૈસા તો એને હવે છે ને મળશે જ નહીં, બરાબર? એટલે તમે એમ કહેવા માગો છો કે હવે ખાધા ખોરાકીના પૈસા તમે નહીં આપો એમ? હા તને દયા આવતી હોય તો આપી દે ને તું. અરે એ તો હું આપી જ દે અને એને હાંસવાની મારામાં તાકાત છે. પણ તમે આ ખોટું કામ કરી રહ્યા છો. અરે એનો દીકરો તમારી પાછળ ખપી ગયો છે તો એના ઘરની જવાબદારી તમારી આવે. જો હું આ ગામનો મુખી છું, હું ખોટું કરું કે હાસું કરું, હું કરું છું એ બધી મને ખબર છે. તારે શિખામણ આપવાની જરૂર નથી. અરે ગામના મુખી હોય તો શું થઈ ગયું? હા તો તમે દગો કર્યો કહેવાય. હા તો એનો દીકરો બિચારો હા તમને બસાવવા ખાતર પોતાનો જીવ આપી દીધો. અરે એની માનો વિચાર ન કર્યો અને તમે એક માણાને જીવાડવા હાટું થઈને હા એની ખાધા ખોરાકી આપવાની ના પડો છો. અરે તમારે જેવો તો બસ બોલવામાં ધ્યાન રાખજો. તું આ મુખીને આંગણે ઊભો છો
અરે ગમે એને આંગણે ઊભો હોય, પણ હાસુ તો હગા બાપને કહેવાય. હા, તમારા મનમાં અત્યારે પાપ ભરાઈ ગયું છે. હા, દગો કરી રહ્યા છો તમે. હા, મેં દગો કર્યો તો હવે તું એને હગો કરી લે ને, એટલે કામ પતે. એને તો હગો કરી લે, પણ મુખી તમે એક વાત યાદ રાખજો, આ ખાધા ખોરાકીના રૂપિયા તો તમારે આજે દેવા પડશે અને કાલે દેવા પડશે. તો તારે જ્યાંથી ભંડાર તોડવું હોય ત્યાંથી તોડી નાખજે. બાકી આ રૂપિયા હવે આજે નહીં મળે અને કાલે નહીં મળે, બરાબર? હું જોઉં છું કે તમે ક્યાં લગી રૂપિયા નથી આપતા, કારણ કે તમે જે કરી રહ્યા છો ને એ બહુ ખોટું કરી રહ્યા છો. આના માટે કદાચ મારે પંચાયત ભેગી કરવી પડે ને તોય કરી. પછી તો સીધી આંગળીએ ઘી નહીં નીકળે તો આંગળીઓને કેમ વાંકી કરવી ને એ મને સારી રીતે આવડે છે. મુખીને હજી તો બરાબર જાણતો નથી. તારી તેડી આંગળી છે ને કારે કપાઈ જાય ને એ કાંઈ ખબર નહીં પડે, બરાબર? મુખી તમે માણસ છો અને અમે માણસ છીએ. ખાલી ફરક એટલો છે કે તમારા માથે આ પાઘડી છે મુખીપણાની અને અમારા બાવડામાં બળ છે. અને જો હા તમે પૈસા નહીં આપો ને ખાધા ખોરાકીના તો આનું પરિણામ છે ને એ સારું નહીં આવે. તારે જે કરવું એ કરી લેજે ને, પરિણામની ચિંતા કરે ને એ આ મુખી નહીં, બરાબર? લાગે છે મને આ તમને પ્રેમની ભાષા સમજાશે નહીં. જ્યાં સુધી હું મારું અસલ રૂપ નહીં દેખાડું ને ત્યાં સુધી તમને એમ જ લાગશે કે આ બધા માય કાંગલા છે. હા, તમે મુખી છો ગામના, હા, પણ આ રામુબા છે ને એનો દીકરો ખોયો છે એણે. એની પાછળ આધાર કોઈ નથી, એની માત્ર એનો આધાર હું એક જ છું. અને હવે એ રામુબાને હું હાંસવી અને તમારી પાસેથી આ ખાધા ખોરાકીના રૂપિયા લે એ તમે જોજો. હા, તારે જોવું હોય ત્યાં જોઈ લેજે. હું તો જોઈને જ બેઠો છું. મેં તને ના પાડી ને કે રૂપિયા નહીં મળે એટલે નહીં મળે, તમારે જે કરવું હોય એ કરજે. અને તું કહે છે ને તારા બાવડામાં બળ છે, તો આ મુખીનું બળ ક્યાં સુધી છે ને એ હજી તને ખબર નથી. મુખી, હા તમે તમારી મર્યાદા ઓળંગી રહ્યા છો. હા, ગામે તમારી ઉપર ભરોસો કરીને તમને મુખી બનાવ્યા છે અને તમે તમારી હવેલીના કાંગરા ઊંચા કરવા માટે હા ગરીબોના લોહી રેડો છો અને પાછા એની જવાબદારી લેવાની ના પાડો છો. શરમ આવી જોઈએ તમને, શરમ. અરે મેં એને નહોતું કીધું તું મરી જાજે એમ. અરે મરી તો તમારી હાટુ થઈને જ ગયો ને, જીવ તમારો બસાવ્યો. અરે તમને તો એના પ્રત્યે લાગણી હોવી જોવે, એની મા પ્રત્યે લાગણી હોવી જોવે, પણ તમે અરે તમારી જેવો મુખી તો દુનિયામાં બીજો કોઈ નહીં હોય. હા, તો બીજાના મુખી બનાવી લેજે. બાકી હું જીવું છું ને ત્યાં સુધી તો એ બાઈના પૈસા નહીં જ મળે મારા તરફથી, બરાબર? હું જોઈ લઉં છું કે એને પૈસા કેમ નથી મળતા. જો એને પૈસા નહીં મળે ને તો આ તમારી હવેલીના કાંગરા છે ને ખબળી જતા વાર નહીં લાગે. ઓહો, એટલે મને તો બીક લાગવા મળે છે હો. તું છે ને ભાઈ જ્યાં ધમકી આપતો હોય ને ત્યાં આપ. આ તો તું ગામનો જવાન છો ને એટલે તારા ઉપર કાંઈ પગલાં નથી લેતો, નહીતર છે ને ક્યારે ખોવાય એનો કાંઈ પત્તો નથી લાગતો. ખોવાવાળા હજી બાકી છે, જન્મ લેવાના જ બાકી છે હજી. મુખી, હા તો તમે વડીલ છો ને એટલે તમારી મર્યાદા જાળવું છું. બાકી અત્યારે ને અત્યારે છે ને તમારો જીવ લઈ લે, કારણ કે તમે છે ને મુખી કહેવાને લાયક જ નથી. તો તું બની જા મુખી, અહીંથી હાલતો થા. બાકી પૈસા સારું છે ને ક્યારે મારો ઉમરો નહીં ચડતો. જોઉં છું આ છેલ્લા 2 દિવસમાં જો રામુબાને એની ખાધા ખોરાકીના પૈસા નહીં મળ્યા ને તો પમદીનો સૂરજ છે ને તમારો બરાબર ઉગશે જ નહીં. હા જા ને, કે તારો તો કાલનો નહીં ઉગે. દેવા, એ દેવા, એ આવ્યો બાપુ. એટલે ક્યાં રોકાઈ ગયો હતો? વાડીમાં અંદર હતો બાપુ. કેટલા જોરથી હાથ પાડવા પડ્યા. તો તમને હું દેખાતો ન હોય તો હાથ તો પાડવા જ પડે ને. તો વાડીમાં શું કામ હાલે છે? હા, માંડવી થઈ ગઈ ને તો ખેંચવાનું ચાલુ કરી દીધું છે હવે. હા સારું છે. અને ખેહીના પાથરા કરીએ ને વરસાદ નો આવે ને 2-5 દી તો ખડું લેવાય જાય. અને બીજું ખેતર નથી આપણું, ત્યાં ખેડીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આગળ હું પાક કરવાની વિચારું. હા હા. પણ બોલો ને તમે, તમારે મારું કઈ કામ હતું, તમે કેમ મને બોલાવ્યો? હા, તારું કામ હતું બેટા. હા તો બોલી નાખો ને બાપુ. હા, આપણા ગામનો ઓલો કાળિયો લાંબો શું નામ છે? ખાડીઓ ને જેસર શું કે એવું કંઈક નામ છે. જેસર. હા હા, એ આવ્યો હતો આપણા ઘરે. શું કામ? અરે મને ધમકી આપવા આવ્યો. જેસર અને એ તમને ધમકી આપવા? હા. પણ કઈ વાતને લઈને? અરે મને કે ઓલી બાયનો છોકરો મરી ગયો છે તમારા લીધે,
એના પૈસા આપવા જ પડશે, નહીંતર તમે જોઈ લેજો, પરિણામ ભોગવવા તૈયાર રહેજો. જેસરનો મારા બાપુને ધમકી આપે છે. આ જેસરને તો છે ને હું છોડવાનો નથી. ના બેટા, જેસરની વાત તો પછી રહી, પણ પહેલાં જે મૂળ કાંટો છે ને એને કાઢવાનો છે, કે એના લઈને આ બધું ઊભું થાય છે. સમજી ગયો? હા હા, રામુબાની વાત કરો છો તમે. હા, તમે એવું કહેવા માંગો છો કે આપણે રામુબાને રસ્તામાંથી હટાવી દઈએ. એટલે કામ પૂરું. કારણ કે એનો દીકરો ને આ બે ભાઈબંધ છે ને, હા. એટલે થોડોક પાવર ભરીને આવ્યો હતો, પણ મેં કીધું તારાથી થાય ઈ કરી લેજે. પૈસા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. હા, જેસરમાં બહુ પાવર હોય તો વાડિયા લઈ જાઓ. હા, 11ની લાઈન હાલે જ છે. એક ઝટકો આપો એટલે વાહ વાહ જેવું પ્રાણ ભણખીડું એવું ઉડી જાય ને કે કોઈ દી નિશાવાનું નામ નહીં લે. પણ જો બેટા, એવું તું કરી એક મને ખબર છે, પણ એવું કરવાથી કાલ સવારે એની બાજુથી કોઈક બીજો છોકરો ઊભો થાય. એના કરતાં રામુનો જ કાંટો કાઢી નાખ એટલે બધું કામ પૂરું. હા બાપુ, એ વાત તમારી 100% હાચી. કારણ કે આ ઝાડને આપણે ઉપરથી કાપી નાખીએ ને તો પાછું કોળાય, હા પણ આ થળિયામાંથી જ ઉડાડી નાખો ને, થળિયા જ મૂળ હતા ખેંચી લ્યો ને હા, તો ઉપાધિ જ નહીં. એટલે જ હું કહું છું, અત્યારે આ કાળિયાની ઝપટે બહુ ચડવાનું તો વિચારમાં, એને તો પછી લડી લેશું. પણ તારી રીતે તું આ રામુનો કાંઈક વિચાર કરી અને રસ્તો સાફ કરી નાખ, બીજું શું, એટલે કામ પતે. હા બાપુ, તમે ફિકર ન કરો. હા, રામુબાને તમારી પાસે બહુ પૈસા લેવા છે ને, હવે હું એને આપું પૈસા કે કઈ રીતે એ પૈસા લે છે. પણ જો બેટા, કામે થઈ જવું જોઈએ અને નામે ન આવવું જોઈએ. અરે બાપુ, તમે શું કામ ફિકર કરો છો? હા, તમારા દીકરા ઉપર તમને ભરોસો નથી? મારું કામ જ એવું છે કે એક હાથે કરું ને તો બીજા હાથની ખબર ન પડે. તો માણા તો બહુ દૂરની વાત છે. હા, એકદમ વાત સાચી કરી હો તે. ચાલ હવે એ વાત છોડીએ અને તું સાંજે વહેલો ગામમાં આવી દેજે. પેલા કરિયાણાની દુકાને થોડોક હિસાબ સમજવાનો છે, એટલે આપણે સમજી લઈએ. સારું, સમજી લેવું બધો હિસાબ. અને બીજું હું શું કહું છું કે આપણે આ ખાતર પૂરું થયું છે તો રવજી કાકાને કહીને ખાતર મંગાવી લેજો ને. હા, તો એ તો હું હાલને એને મળી લઈશ. અને આના માટે તારે જે પ્લાન કરવો હોય એ છૂટી, પણ થોડોક ટાણા હરાવી દેજે. સારું, ઉપાધિ ન કરો. હવે તમે જુઓ તમારો આ દીકરો શું કરે છે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ બેટા. કેવું છે? ઉભો રે, હું પાણીનો ગ્લાસ લઈ આવું છું. ના ના, પાણી નથી પીવું, બેહો. હું તમને મળવા જ આવ્યો છું. સારું થયું ને, અમારો દીકરો ગયા પછી એકલા એકલા મન મૂંઝાય છે. કેટલા વખતથી વિચારું છું કે મારા દીકરાની વાય હું વહી જાઉં. અરે કાકી, આવું કાં બોલો? શું તમે આવું બોલશો ને તો મારા ભાઈબંધનો જીવ અવગતે જાહે. તમારો દીકરો કયો એનું દુઃખ મને છે. તમે તો એને પાળી પોષીને મોટો કર્યો. તમારું દુઃખ હું સારી રીતે સમજી શકું છું. અમે તો હારે રમીને મોટા થયા છે, તો એની યાદ મારા દિલમાંથી જાતી નથી. જ્યારે તમે તો એને જન્મ આપ્યો છે, તો તમને તો કેમ કરીને ભૂલાય? જો આ કહેવત છે ને કે હારા માણાની અંધાઈને જરૂર પડે. આ ભગવાન છે ને એણે બહુ ક્રૂર છે કાકી, બહુ ક્રૂર છે. આવા માણસોને હું કામ લઈ લેતો હોય છે જેના વગર ખાવાનું નથી ભાવતું. હું નદીએ જાઉં છું ને તો મને મારો રામ યાદ આવે છે. એ આંબલી પીપળી રમતા, એ નદીમાં નાહતા હતા. બેટા, જાણું છું કે તમે બે ભાઈબંધ નહીં પણ હગા ભાઈ હોય ને એમ રહ્યા છો.
પણ કુદરતનું કરવું એની આગળ કોનું હાલે છે? હા, શું કહું? હા, મારું પેટ ભરવા હાટું મારે મુખી બાપા પાસે જવું પડે છે કે થોડી મદદ લઉં. અને મુખી બાપા હોતે મને એવું લાગે છે કે નથી ગમતું, પણ શું થાય? કોઈની વાહે વયું તો નથી જવાતું. જિંદગી ગમે એમ કરીને પસાર તો કરવી જ પડશે ને. જો કાકી, મુખીએ જે આ વખતે તમને ખાધા ખોરાકીના રૂપિયા આપવાની ના પાડીને, એટલે હું એને વાત કરવા ગયો હતો અને મેં મારી ભાષામાં કહી દીધું છે કે રૂપિયા તો તમારે દેવા જ પડશે, ના પાડો એમ ન હાલે. મારો ભાઈબંધ તમારી હાટું થઈને ખપી ગયો છે, એની માને વધારી મૂકીને ગયો છે, એનું કોણ? પણ મુખી મારી સામે વટથી બોલ્યો કે રૂપિયા તો આજે નહીં આપું ને કાલે નહીં આપું. તો કાકી, મેં એની સામે બાહું ચડાવી દીધી છે અને આપણે ખાધા ખોરાકીના રૂપિયા લઈને જ રહેવું. ના છે સર, એવું નથી કરવું આપણે. ભલે હું છે ને ખેતરમાં કામ કરવા જાય, પણ હવે મારે લાસારી કોઈની નથી કરવી. જુઓ, તમારે છે ને ક્યાંય જવાની જરૂર નથી. રામ ભલે વયો ગયો, પણ હા તમારો જેસર તો જીવે છે ને. તમે મારી ભેળા રહેજો. હાલો, હું તમારું ઘટ પણ પાળી. ના બેટા, એમ તારી ભેળા ન રહેવા હોય. ગામ વાતું કરે કે દીકરો વયો ગયો ને દીકરાના ભાઈ બનીને રોકાવા ગઈ એની માં. અરે, ગામને જે વાતો કરવી ભલે કરતા, મારા ભાઈબંધની માં એટલે મારી માં. આજ લગી તમે રામમાં કે મારામાં કોઈ દી ભેદભાવ રાખ્યો છે? મારો રામ જેવો એવો તું. તો પછી ગામને હું કામ માથે ઓઢીને ફરો છો? એને જે વાતો કરવી ભલે કરતા, તમે મારી ભેળા રહેજો. હા, મુખીને તો છે ને હું મારી રીતે જોઈ લઈ. ના ના બેટા, આપણે એના જેવું ન થવાય. આ જેવા અરે એવા થાય ને તો આપણામાં અને એનામાં કાંઈ ફરક ન રહે. તો છઠ્ઠીના દિવસે જે વિધાતા લખ્યું હોય નસીબમાં એ જ થઈને રહેશે. અને આમાંય કહેવાય છે ને કે હરીની ઈચ્છા વગર માણાથી કાંઈ નથી થતું, હુકું પાંદડુંય નથી હલતું. તો આપણે તો શું કહેવાય? તમારી વાત હાવ હાચી છે. એની હિસાબ વગર તો માણસ હલી ન થકતો કે સલી ન થકતો. પણ હાચું કહું ને, હા તમારું દુઃખ છે ને એ મારાથી જોવાતું નથી. હા, તમે એકલા, આગળ પાછળ કોઈ નથી. એટલે કહું છું કે તમે મારી ભેળા રહેવા આવતા રહો. મારે ઘરે હું તમને કોઈ દી ઓછું નહીં આવવા દઉં. તારી હંધી વાત હાસી, પણ હું આ મારું ખોવડું મૂકીને ક્યાંય ન જઈ શકું. હવે મુખી બાપાને મદદ કરવી હોય તો ભલે, અને ન કરવી હોય તોય ભલે. હવે મારે એનું ઉમરું ચડવાનું નથી થતું. મારું એક પેટ તો હું આરામથી ભરી લઈ. દેવ બેટા, શું કરી રહ્યો છે? કાંઈ નહીં, જોવો ને આ ફોન જોઉં છું. ફોન સાઈડ પર મૂક. હા, શું કામ છે બોલો. આ મમ્મી કહો. અરે હું કામ છે? તને ખબર તો છે તારા બાપુજીને કોઈનું સાંભળતા જ નથી. મારા બાપુ કોઈનું સાંભળતા નથી એટલે? આ ગામના મુખી છે. આ જે પણ દુખિયારા મારા બાપુ પાસે આવે એની હંધાઈની તકલીફો તો દૂર કરે છે બિચારા. હા, તું બિચારા ના કે, બધાની તકલીફ દૂર કરે, બધાનું સાંભળે છે, પણ એ મારું નથી સાંભળતા. તમારું હું નથી સાંભળ્યું એ તો કયો. આ રામુબાની વાત, આ રામુબા દર વખતે ખાધા ખોરાકીના પૈસા લઈ જાય છે, તો હવે ના પાડે છે તારા બાપુજી એને આપવાની. બા, હું એક વાત કહું તમને. હા, મારા બાપુ તમે જ્યાં રસોઈ બનાવતા હોય, તમારું ઘરનું કામ કરતા હોય કે ફળિયામાં કંઈક કામ કરતા હોય, કોઈ દી એણે આવીને એમ કીધું છે કે તું આ કામ હેરખું નથી કરતી, લાય હું કરી નાખું, કે તને કંઈ આવડતું નથી? કીધું? ના, કોઈ દી નથી કીધું ને? કોઈ દી ના. કોઈ દી તમારી રસોઈમાં ખામી કાઢી? ના, નથી કાઢી ને? તો એક વાત કહું બા, કે તમારે છે ને હા બાપુ જે ન્યાય કરે, જે એનો વહીવટ કરે, જે કામ કરે ને એમાં તમારે નો માથું મરાય. તમે બાયું માણા કહેવાય,
તમને તમને જેટલી ખબર પડે ને એટલા સુધી તમારે સીમિત રહેવાય, અને જેટલી બાપુને ખબર પડે એટલા એ કરે. મતલબ કે તમારે તમારું કામ કરાય ને બાપુ એનું કામ કરે. દેવ બેટા, એવું નથી. હું છે ને કોઈ દી પણ એમના કામમાં કોઈ દખલગીરી નથી કરતી. પણ જ્યારે આ રામુબાની વાત આવી, એ બિચારા એકલા છે એટલા માટે થોડી દયા આવે છે કે એકલા માણસને એવું ન કરાય. જોબા, આમ બધા ઉપર દયા કરતા રહીએ ને તો ભેગું જ ન થાય. આ હોય ને એ વેસવું પડે. એટલે બાપુ જે કરતા હોય ને એને ખબર જ હોય કે મારે શું કરવું ને શું નહીં. એટલે આપણે તમારે કે મારે એમાં વસે પડીને મગજમારી કરવાની કોઈ જરૂર નથી. આ તું પણ છે ને તારા બાપુજીની ભાષા બોલે છે. હું તો તને એટલા માટે કહેવા આવી હતી કે તું બે શબ્દ તારા બાપુને સમજાવ, બીજું કાંઈ નહીં. બાપુને હું સમજાવું એમ? હા, તો દીકરાનું તો માને જ ને. હું બાપુને સમજાવવા જાય ને તો ચોખ્ખું કહી દે તું તારું કે. એક બે વાર તો મેં એમને કીધું, પણ હવે છે ને મારી હિંમત નથી એમને પાછું વારે વારે કહેવાની. હા તો રહેવા દો ને, પણ તમારે શું કામ કેવું છે? હા, તમારા બા તો નથી ને રામુબા. બસ તમે તમારું કામ કરો ને વજા કરો ની. અરે ગામના બધા લોકોની ચિંતા હોય છે, દરેકે દરેક ઘરનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. આજે રાખે જ છે બાપુ. મુખી છે અને મુખી પણ ભોગવે જ છે. હા, હંધાઈનું સાંભળે છે ને હંધાઈના આ પ્રશ્નોના નિરાકરણ કરે જ છે. કેવી વાત કરે છે તું? આપણા કારણે કોઈને દુઃખી થાય ને એવું મારે નથી જોવાતું, બીજું કાંઈ નહીં. આપણા કારણે કોઈ દુઃખી નથી થતું. આ ઘણા છે ને દુઃખી થવા હાટું જ આવ્યા હોય. એ આખી જિંદગી દુઃખી જ થયા કરે. નો શાંતિથી રહે કે નો તો શાંતિથી બીજાને રહેવા દે. સમજે? જો દીકરા, એવું સ્વાર્થી પણ ના કરવાનું. આજે એ એકલા થયા છે ને આપણે કારણે થયા છે. લે, આપણે કારણે એટલે તમે કેવા શું માંગો છો? તો એવું જ ને, એ જ્યારે એનો દીકરો ખપી ગયો ત્યારે તારા બાપુજી ત્યાં જતા, એમની હારે જતા. હા. કેટલી વાર કેવું? આવી જો માં. હવે તમે તમારું કામ કરશો. સારું, તને કહેવાનો પણ અર્થ જ નથી. મને એમ કે તું થોડી વાત કરશે તારા બાપુને, પણ તું પણ તારા બાપુજીની જેમ જ વર્તે છે. જોબા, મેં પહેલાંય કીધું ને હજુય કહું કે બાપુને હંધી ખબર પડે છે કે ને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ જગ્યાએ કેવી રીતે વર્તન કરવું જોઈએ ને, અને કોને કેટલું આપવું જોઈએ ને કેટલું ન આપવું જોઈએ. આ હંધી સમજણ એમાં છે. અને એટલી બધી સમજણ હતી ને એટલે જ ગામના લોકોએ એને મુખી બનાવ્યા છે. સારું, હવે મારે છે ને બીજી વધારે ચર્ચા નથી કરવી. હા તો જાવ નહીં. હું જાઉં છું, મારે બધું કામ છે. હા. સી આવ્યા મુખી બાપા પાસે? હા, જઈ આવ્યો. શું કીધું મુખી બાપાએ? પાપ જાગ્યું છે એના મનમાં. આ મુખી છે ને દગાબાજ બની ગયો છે. એટલે કે હવે રૂપિયા આપવાની ના પાડે છે. કાંઈ નહીં, ના આપે તો હા રામુબાને તો લઈ આવ્યા ને? ના, બા પાસે ગયો હતો પણ એને ના પાડી. એ કે આ ઘરની યાદો બેટા મને નથી મુકાતી. હું અહીંયા ભલી છું અને તારી ઉપર બોજ બનવા નથી માગતી. લે, એને કહેવાય ને કે આમાં બોજની વાત ક્યાં આવે? તમે અમારા બાસ હોવો ને. મેં કીધું નહીં હોય, મેં એને હંધુય કીધું પણ એ એકના બે ન થયા. પણ ભલે ને ત્યાં રહેતા કાંઈ આઘાતો નહીં જ ને. હે, આપણે એની આમને દેખરેખ રાખશું. હા, એવું લાગે ને તો દીમાં 2-3 વાર હું બાપા હાટો મારી આવે. હા ને રહી વાત રૂપિયાની, મુખી બાપા ન આપે તો કાંઈ નહીં, ભગવાને આપણને એટલું તો દીધું જ છે ને કે આપણે એ બાને હાંસવી શકીએ. હા, ભગવાને આપણને તો એટલું આપ્યું છે પણ આ મુખી, હા દગાખોર મુખીને આમને જો પાઠ નહીં ભણાવી ને તો આમે કેટલાના ઘર છે ને બળીને રાખ થઈ જાય. હા મુખી મારો બેટો, એના માણસો કામ કરે છે એ બધો કેટલાયના જીવ ગયા છે. કોઈની સાર સંભાળ રાખતો ને આ વખતે તો એને પાઠ ભણાવીને જ રહે. આ ખાધા ખોરાકીના રૂપિયા તો એને છે ને આ પાસ પડશે. આપણે કાંઈ લપ નથી કરવી હો. એ રૂપિયાનો આપે જ કાંઈ નહીં. આપણે ક્યાં ભૂખમરો છે કે આપણે રામુબાને દઈ ના હગીએ. અને મુખી બાપાનો હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે, બીજું કાંઈ નથી. હવે છે ને એનો ઘડો ફૂટવાની તૈયારીમાં છે. અરે એનો ઘડો જ્યારે ફૂટવો હોય ત્યારે ફૂટે, પણ આવી રીતે
જતું તો ન જ કરાય. જો આવે તે જતું કરશું ને તો આ મુખી છે ને વધારે મતો માથા ભારે થઈ જાય. અને હા, બધા યારે આવું કરશે એટલે એને પાઠ ભણાવવો જરૂરી છે. વાત રૂપિયાની નથી. એના 5,000 રૂપિયાથી કાંઈ જીવન નહીં નીકળી જાય. પણ જો એને આ વાતનો સબક શીખવાડવામાં નહીં આવે ને તો બીજી વાર આવી ઘટના ઘટશે ને તો એની હારે એવું જ કરશે. પણ તમારે છે ને એકલા અહીંયા કાંઈ કરવાની જરૂર નથી. જેના ઘરમાં બનાવ બનશે ને એ લોકો એને પાઠ ભણાવશે. અને ભગવાન છે ને લાકડી મારવા સીધી રીતે એમ નહીં આવે. એ આડે રસ્તે ભગવાને લાકડી મારશે એને, એટલે આ ફેરી બુદ્ધિ આવી જાય એને. ઠીક છે, જોઈએ હવે ક્યાં સુધી આ મુખીના પાપનો ઘડો ભરાયેલો રહે છે અને ક્યાં સુધી આવી રીતે માણસોની જિંદગી હેરાન કરતો રહે છે. હા, તમે રામુ બાપાએ ગયા હતા તો એની તબિયત તો સારી છે ને? એને કાંઈ વાંધો તો નથી ને? અને એને કહીને તો આવ્યા ને તમે કે તમારે કાંઈ પણ જોતું હોય અને કાંઈ પણ ઘટે તો અમને કહેજો, અમે તમારા દીકરા જ છીએ એમ. જે માનો કંધોતર એને મેલીને વયો ગયો હોય, જે માના ખોળામાં રમીને એનો ખોળાનો કુંદનાર મોટો થયો હોય, એ દીકરો એને મેલીને વયો ગયો હોય, એ માની હાલત કેવી હોય? અરે બિચારા સોધા રાહુડે રડી રહ્યા હતા. હા, શું કહું ને તો એના આહુડા જોઈને મારી આંખે ભરાઈ ગઈ. કઈ રીતે સમજાવવું એને, કઈ રીતે સમજાવવું એ માને કે હા, શું કહું ને મારી પાસે શબ્દો નહોતા એને વારવાના. હું સમજું છું, હંધી વ્યથાને સમજું છું, પણ શું કરી શકીએ? હા, માણાના હાથમાં તો કાંઈ નથી. હંધી ઉપરવાળાના હાથમાં છે. કોને કેટલું જીવનદાન આપવું, કોને કેટલું જીવનદાન નહીં આપવું એ. જો રતન, આ શું કહું ને તો અમે બે ભાઈબંધ હારે રમીને મોટા થયા. અરે જો મને એટલું દુઃખ થતું હોય તો એને 9 મહિના ઉપાડ્યો છે. એને કેટલું દુઃખ થતું હોય છે. એને તો થાય જ ને દુઃખ. એ તો એની જનેતા છે, જન્મ આપ્યો છે, નાનેથી મોટો કર્યો છે. હા, રામુબાનો દીકરો હા જ્યારે ગુજરી ગયો ને ત્યારે 30 વર્ષનો હતો. તો 30 વર્ષ માં એની ભેગી રહેશે અને અચાનક જ એનો દીકરો એને મેલીને વહી જાય તે વ્યથાને કોણ પૂરી કરી શકે? એની કમીને કોઈ પૂરી કરી ના શકે. સાચી વાત છે તારી. એ તો જેણે જેનું ખોયું હોય ને એને જ ખબર હોય. ઓલી કહેવત નથી કે કાયલની વેદના કાયલ જ જાણે. બસ લ્યો, હવે તમે છે ને આ હંધી વાતને મન ઉપર ના લ્યો. મને ખબર છે આગળ તમે છે ને પાછા રડવા બેસો. એના કરતાં હાલો ઊભા થાવ. હા, જમવાનું ટાણું થઈ ગયું છે, જમી લ્યો તમે. હા બાપુ, ઓ બાપુ, હું વિચારમાં પડી ગયા. વિચાર તો બેટા એ કરું છું કે મેં તને આ પહેલી વાર કામ હોપ્યું અને તે હજી પૂરું નથી પાડ્યું. કઈ કામની વાત કરો છો? આ ઓલી રામોડી નહીં. જો બાપુ, હરેક વસ્તુનો યોગ્ય સમય હોય છે અને જો યોગ્ય સમય એ કામ કરવામાં આવે ને તો જ એ કામનું પરિણામ સારું આવે. એ વાત તો તારી 110%ની વાત છે, પણ મને એવું લાગે છે જોતા કે આજે હવે યોગ્ય સમય આવી ગયો હોય ને એવું લાગે છે મને. કેમ વળી? તમને કેમ એવું લાગે છે કે આજે હાસી ઘડી આવી ગઈ? એમાં એમ છે, આજે મને સમાચાર મળ્યા છે કે રામોડી વાડી એકલી છે અને દાડિયા નથી, એટલે મોકો છે. હું વાત કરો છો? હા, રામુબા વાડીએ એકલા છે એમ? તો કાંઈ વાંધો નહીં. જો એ એકલા જ હોય વાડીએ તો પછી એમને એકલા ઉપર ભોગાડી દઈએ. હા, કારણ કે અત્યાર સુધી સમય જ એવો નહોતો મળતો કે ક્યારે એકલી પડે. ગામમાં આવે તો બધા હોય, એટલે આજે મેં જાણ્યું એકલી છે તો મોકો જઈને ચોકો મારી દે, બીજું શું હોય. એ તો હાસી જ વાત છે ને બાપા. આ તો બધા વસાઈ મારી નાખો, પણ કહેવાય ને કે આપણે આપણું નામ નથી આવવા દેવું. નામ તો આવવું જ ન જોઈએ. તારે ગમે એને મોકલવા હોય તો મોકલ, અથવા તું જાતે જવું હોય તો જાતે જા,
પણ કોઈને ખબર ના પડવી જોઈએ. જો બાપુ, મને છે ને કોઈના પર ભરોસો જ નથી. હા, કોઈને આપણે કામ સોંપીએ ને પછી થાય કે ન થાય એની કોઈ બાહેધરી તો હોય નહીં. એના કરતાં જાતે જ જવાય. જાતે જઈએ ને તો આપણને ખબર પડે કે કોને કઈ રીતે શું કરવું છે. પણ બેટા જાતે જઈને કદાચ ને પકડાઈ ગયા, ઓલું શું છે કોઈક માણસને મોકલીને પકડાઈ જાય તો કે ભાઈ અમે નથી મોકલ્યા, પણ આ તો બનવા સંજોગે તને કોઈ ભાળે ગયું ને તકલીફ ઊભી થશે તો? અરે બાપુ, તમે જ કીધું ને કે રામુબા વાડીએ એકલા છે, તો એકલા હોય તો વળી મને જોવાનું કોણ? એ વાત એ સાચી છે, કારણ કે આ ઓલો કાળિયો આવીને જે ધમકી દઈ ગયો છે ને, આમ કરી લઈશ ને તેમ કરી છે, એને જે પરિણામ આપવું એ આપે ને, એ પહેલાં આપણે એને પરિણામ આપી દેવાનું છે. હા બાપુ, કેમ નહીં? કારણ કે હમણાં આ ઝેહર બહુ ફૂલે કે સડ્યો છે. પેલા રામુબાનું કંઈક કરીએ પછી ઝેહરને જોઈ લેવું. પછી કાળિયાને તો માણસો મૂકીને ટીપાવી નાખવાનું કે આ કામ તું કહે છો એમ જાતે કરીએ તો વધારે સારું. વળી માણસો મોકલ્યા અને કોઈક ફૂટી ગયું ભવિષ્યમાં, એના કરતાં જાતે જા, પણ સાવચેત રહેજે. બીજું હું? હા બાપુ, તમારો દીકરો છું, આપણામાં ખામી ન રહે. કામ જ એવું કરું ને ચોકસાઈથી કે કોઈને કાનો કાને ખબર ન પડે. તમારે છે ને હવે ઉપાધિ હંધી છોડી દેવાની છે. હવે તો હું છું અને પેલી રામુબા. જો દિવસે ને થારા ન દેખાડી દઉં ને તો કહેજો. કારણ કે હવે છે ને બેટા રૂપિયા આપી આપીને હું થાકી ગયો છું. કારણ કે જો કે આપણે રૂપિયાની તાણ નથી, પણ કાલે સવારે કાંઈક બનવા સંજોગે બીજાના ઘરે બન્યું તો અહીંયા રૂપિયા લેવાવાળાની લાઈન લાગે, એટલે એની કરતાં પહેલાંથી જ આને દબાવી દે એટલે વાત બધી પૂરી. હાચી જ વાત છે ને બાપુ તમારી. આમે આ રૂપિયા કંઈ મફત નથી આવતા. આપણે મહેનત કરીએ છીએ ત્યારે આવે છે, તો પછી આપણે આમ રૂપિયા કોકની પાછળ હું કામ વાપરીએ? તો પછી ધરમના કામમાં ઢીલ નહીં. તું જા અને ગામમાં જે છે ને ગામમાંથી બહાર નીકળને, એ પણ કોઈને જાણ ન થવી જોઈએ. તારે જ્યાંથી હાલવું હોય ત્યાંથી હાલજે. છે મારી પાસે માર્ગ કે મારે કે હું હાલીને તો સીધો ગામના પાદરે પોગી અને ત્યાંથી વાડીઓ પાસે નીકળી જાય. હા, નહીંતર ગામમાંથી શું છે કોઈક ભાળી જશે કે દેવલો આ રામુડીની વાડી બાજુ ગયો છે. સારું, તો પછી ઉપડ. બીજું હું? હા, હાલો તો હવે આ ખુશીના સમાચાર લઈને જાઉં. હા જા. હાલા હલકટ, હે તારી આ હિંમત! હા ન પાવટ! હા, શું કરતો હતો? હે શું કરવા આવ્યો હતો? હે કાંઈ નહીં. હું થયું બેટા? કાંઈ નહીં કાકી. હા, લોકો એની ઓકાત ઉપર આવી ગયા. હે હા, તારા બાપને મારા કાકીને ખાધા ખરાગીના રૂપિયા આપવા ન પડે એટલે હા કાવતરું કર્યું. જો તું સમજે છે એવું કાંઈ નથી. જાણું છું, અંધોય જાણું છું. હા, જેવું કવામાં હોય ને એવું દવેડામાં આવે. બેટા જવા દે ને. આને જવા દો કાકી, આને જવા દઉં? હા, તમારો જીવ લેવા આવ્યો હતો. અરે માણા જેવા સવો કે જનાવર જેવા? એક તો તારા બાપ હાટું થઈને એમનો દીકરો બિચારો એની માને નોધારી મેલીને વયો ગયો, અને હવે ખાધા ખોરાકીના રૂપિયા દેવા પડે એટલે એનોય જીવ લઈ લેવા આવ્યો. તારા જેવો માણસ તો છે ને આખી દુનિયામાં ક્યાંય નથી જોયો. આવો ભણેલો ગણેલો થઈને પોતાના બાપને સીધા રસ્તે લાવવાને બદલે ઊંધા રવાડે સડાવે છો. શરમ નથી આવતી?
માની લે આની જગ્યાએ તારો બાપ હોત તો શું થાત? ક્યારે વિચાર્યું છે? જીવાદીને ભાઈ હું કામ એને એવું કહેશો? અમે મુખી બાપાનો દીકરો હશે, એને કાંઈ ન કહેવાય. અરે મુખી બાપાનો દીકરો હોય તો કઈ રાવણ નથી મુખી બાપા. જો હું કાંઈ કરી બેહું ને એ પહેલાં અહીંયાથી જતો રહે, અને આજ પછી ફરી વાર આવું કરવાની કોશિશ કરી છે ને તો આ જ લાકડીએ તારું ઢીમ ઢાળી દે. જા. જોઈ લે. અરે થાય એ કરી લેજે તારાથી. જા. હા તે હું કર્યું? તને કઈ ભાન છે? આમ મારા કારણે થઈને તે મુખી બાપાના દીકરા રે વેર. અરે કાકી તમે હું વાત કરો છો? તમારા હાટું થઈને એટલે તમે મારી માં છો, અને કોઈ મારી માં ઉપર ઘા કરે તો એને જીવતો ન જવા દો. પણ જુઓ હા લોકો છે ને, હા લોકો એની જાત બતાવી રહ્યા છે. હા તમને ખાધા ખોરાકીના રૂપિયા આપવા પડે ને એટલા માટે એ તમારો જીવ લેવા આવ્યો હતો, અને આ બધુંય કારસ્તાન ઓલા મુખીનું છે. હા મુખીને તો છે ને જીવતો નહીં મેલો. ના ના જેસર એવું ન કરતો બટા. હું તો એક તો રામલા વગરની થઈ ગઈ છું, અને તું મને માં માનશો ને તો પછી એવું મારા હાટું થઈને ન કરતો બટા. જો હવે છે ને તમે એવું ઈચ્છો છો ને કે હું મુખી અરે વહેર ન બાંધું, હા તો હવે આજથી તમારે મારી ભેળું જ રહેવાનું છે. પણ નહીં, હું હવે તમારી એકે વાત નહીં સાંભળું. હા તમને રેઢા મેકીને મેં જોઈ લીધું. હા તો માની લો કે હું વખતસર આવી ગયો, ન આવ્યો હોત તો જુઓ કાકી તમને કાંઈ થઈ જાય ને તો મારો ભાઈબંધ મને ક્યારેય માફ નહીં કરે. એને મનોમન મેં વચન આપ્યું છે કે જીવી ત્યાં સુધી તમારું જતન કરી. એટલે હવે જો તમે મારી હારે ન આવ્યા ને તો તમને મારા ને રામના હમશે. જેસર આ તો હું કઈ બેઠો. મારે કાંઈ નથી સાંભળવું. તમે હાલો મારી હારે હાલો. આવું છું.